સરકારી કચેરી ખાલી કરવાની નોટિસની અવગણના કરવામાં આવી। 20 દિવસમાં કચેરી ખાલી કરવાની નોટિસ છતાં કામગીરી ચાલુ છે। માર્ગ અને મકાન વિભાગના આદેશ બાદ પણ કચેરી ખાલી નથી કરાઈ। વૈકલ્પિક વ્યવસ્થા યોગ્ય ન હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે। યોગ્ય વ્યવસ્થાના અભાવે કચેરી ખાલી કરવામાં મુશ્કેલી હોવાનો દાવો કરાઈ રહ્યો છે। કચેરીમાં આવતા અરજદારોમાં પણ ભયનો માહોલ છવાયો છે। તો લાગે જ ને બરાબર। એટલે હું અસંધારામાં કામે આવ્યો છું, ગામડેથી આવું છું। અહીંયા આવો તો ડર લાગી રહ્યો છે? ડર તો હવે ખ્યાલ એવો આવે છે કે થોડીક જર્જરિત છે અને ખાલી કરવાના આદેશ આપે છે, ખાલી નથી કરી। હવે એ બધી મને ખબર નથી, પરંતુ હું ગામડેથી આવું છું। એટલે નિયમોનું પાલન કરીને ખાલી કરી દેવી જોઈએ। જો સરકારે આદેશ કર્યો હોય તો કરવું જ જોઈએ। તો માર્ગ અને મકાન વિભાગે તમામ જર્જરિત સરકારી કચેરીને ખાલી કરવાની નોટિસ આપીને અન્ય જગ્યાએ કામગીરી ખસેડવાના આદેશ આપ્યા છે, પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે કચેરી ખસેડવામાં મુશ્કેલી પડી રહી છે। સાથે જ અરજદારોની કામગીરી ન અટકે તે માટે કામગીરી ચાલુ રખાઈ છે। પોઈન્ટ જોઈએ એના માટેની અમે માગણી કરેલી છે। ઇલેક્ટ્રિકની માગણી કરેલ છે, જે ટેબલ ખુરશી એના માટેની પણ અમે ખરીદીનું એનું ચાલી રહ્યું છે। એટલા માટે થોડા દિવસોની અંદર, ટૂંક સમયની અંદર ઓફિસ શિફ્ટ કરવામાં આવશે। હવે આની અંદર અહીંયા બંધ કરીને જઈએ ને ત્યાં વ્યવસ્થા ન હોય તો લોકોને પણ મુશ્કેલી પડી શકે છે। એના કારણે કામ પણ અટવાઈ શકે, લોકોને જે જ્યાં કામ રોજના કામ હોય એ પણ અટકી શકે છે। એના માટે કરીને કામગીરી પણ તો ચાલુ રાખવી પડે। વડોદરા શહેરની સરકારી જર્જરિત ઇમારતોને ખાલી કરવા માટે 1 મહિના પહેલા નોટિસ ફટકારી અને 20 દિવસની અંદર આ કચેરીઓને તાત્કાલિક ખાલી કરવી તેવા આદેશ કરાયા હતા। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। સરકારી વિભાગ અને કલેક્ટરના જે આદેશ છે તેને પણ અધિકારીઓ ગાંઠી નથી રહ્યા, કારણ કે જે જગ્યા પર તેઓને જમીન ફાળવવામાં આવી છે, જે જગ્યા પર કચેરીઓ ફાળવવામાં આવી છે, ત્યાં આગળ જીસ્વાન સહિતની જે કનેક્ટિવિટી છે તે નથી મળી રહી, જેના કારણે આ જે કચેરીઓ છે તેને શિફ્ટ કરવામાં મુશ્કેલી પડી રહી છે। શિફ્ટ કરવાની મુશ્કેલી પડતી હોવાના કારણે અહીંયા આગળ લોકોના જીવને જોખમમાં મૂકી અને કચેરીમાં કામગીરી કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ મજબૂર થયા છે। મહત્વની વાત છે કે જ્યારે હજારો લોકો દરરોજના અહીંયા મુલાકાત લેતા હોય છે, ત્યારે કામગીરી કરવાના અર્થે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કચેરીઓને તાત્કાલિક ખાલી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા। તેમના વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ જે જગ્યા પર વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે ત્યાં આગળ અન્ય સુવિધાઓ છે કે કેમ તે તપાસ કર્યા વિના જ આદેશ કરી દેવામાં આવ્યા, જેના કારણે અધિકારીઓ મૂંઝવાયા છે અને તેઓ દ્વારા કામગીરી કઈ રીતે કરવી, લોકોને મુશ્કેલી સામનો કરવો પડશે। કારણ કે જગ્યા શિફ્ટ થશે, ઘણા લોકોને સરનામું ખ્યાલ નહીં હોય તો ઘણા લોકો ખ્યાલ હશે, ત્યાં આગળ કનેક્ટિવિટી નહીં મળે, તેના કારણે પણ ધક્કા ખાવા પડશે। ત્યારે આ સમગ્ર બાબત ક્યારે પૂર્ણ થાય છે અને તેની સાથે કચેરીઓ શિફ્ટ ક્યારે થાય છે, કારણ કે લોકોના જીવ પર જોખમ તો છે જ। પાલિકા દ્વારા અને જે રીતે સરકારના ડિઝાઇન વિભાગ દ્વારા જે માપ લેવામાં આવ્યા હતા, જે રીતે ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તેની અંદર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા નર્મદા ભવન અને કુબેર ભવનની ટોટલ 70થી વધુ કચેરીઓને ખસેડવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા, જેમાં વૈકલ્પિક વ્યવસ્થા યોગ્ય નહીં મળતા કામગીરી પૂર્ણ નહીં કરી શક્યા। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।